મિત્રો આજે આપણે બ્રેકર રેકઆઉટ કરવાનું છે। આપ જોઈ શકો છો કે મેગાવિનની પેનલ છે અને બ્રેકર હાલ ચાલુ કન્ડિશનમાં છે। જોઈ શકો છો ઓનની ઇન્ડિકેશન ચાલુ છે, તેની વીડીઆઈ બ્લિંકિંગ થઈ રહી છે। ત્યારબાદ આપ જોઈ શકો છો કે અહીંયા એમ્પિયર પણ બતાવી રહ્યા છે। જોઈ શકો છો આપ 8 એમ્પિયર છે। બીજું કે મીટરમાં પણ આપણે એમ્પિયર ચેક કરી લેવાના છે। तो સૌથી પહેલા શું કરવાનું કે બ્રેકરને પહેલા તો બંધ કરી દેવાનું। જો રિમોટથી થતું હોય તો રિમોટથી કરી દેવાનું બંધ, અને હેન્ડ ટ્રીપ કરવાનું તો ત્યાંથી બંધ કરવાનું। તો આપ જોઈ શકો છો કે બ્રેકર બંધ થઈ ચૂક્યું છે। તો તે સૌથી પહેલા ત્યાંથી વેરીફાઈ કરી લેવાનું કે અહીંયાથી ઇન્ડિકેશન ઓફ છે। ત્યારબાદ એલઈડી બ્લિંકિંગ થઈ રહી હતી વીડીઆઈ, એ પણ બંધ થઈ ચૂકી છે। ત્યારબાદ ત્રીજું વસ્તુ કે એમ્પિયર પણ આપ જોઈ શકો છો કે 0 થઈ ગયા છે। આ રિલે ત્યારબાદ મીટરમાં પણ ચેક કરી લેવાનું કે એમ્પિયર 0 થયા કે નહીં। तो अहीं कण आप जोई सको छो तेने एम्पियर मीटर में पण चेक करी लेवाना। तो एम्पियर 3 फेज ने चेक कर लेवाना। आप जोई सको छो के 3 फेज ना एम्पियर 0 થઈ ચૂક્યા છે। तो 3-4 જગ્યાથી વેરીફાઈ કરી લેવાનું। બ્રેકર ઇન્ડિકેશન ઓફ છે, એની વીડીઆઈ ઓફ છે, એમ્પિયર આની અંદર રિલેમાં ઓફ છે અને મીટરમાં પણ 0 છે અને આ રિલેમાં પણ 0 છે। ત્યારબાદ બીજી વસ્તુ કે અહીંયાથી બ્રેકરને અહીંયાથી જો આપણે જોવા મળતું હોય તો અહીંયાથી પણ ચેક કરી શકો છો। જો અહીંયાથી ઓન ઓફની ઇન્ડિકેશન દેખાતી હોય તો આ રીતના વેરીફાઈ આપણે કરી લેવાનું। હવે આપણે સેફટી માટે સૌથી પહેલાં તો હેન્ડ ગ્લોવ્સ લઈ લેવાના છે, હાથ પહેરવા માટે હેન્ડ ગ્લોવ્સ। ત્યારબાદ તેનું જે હેન્ડલ છે બ્રેકરને રેકઆઉટ કરવા માટેનું અહીંયાથી નાખીને આપણે રેકઆઉટ કરવાનું છે। ત્યારબાદ મિત્રો આર્ક શૂટ જે આપેલો હોય છે તે પહેરી લેવાનું આવી રીતના। ત્યારબાદ હેલ્મેટ તેનું લગાવી દેવાનું, જે આર્ક શૂટ માટેનું સ્પેશિયલ જે હેલ્મેટ આપેલું હોય છે તે અહીંયા ગ્લાસવાળું હોય છે। ત્યારબાદ પગની અંદર આપ જોઈ શકો છો કે સેફ્ટી શૂઝ પહેરી લેવાના। ત્યારબાદ આપ જોઈ શકો છો કે હેન્ડ ગ્લોવ્સને આવી રીતના પહેરી લેવાના અને આવી રીતના સાઈડમાં રહી થોડા સાઈડમાં રહી અને પછી જ આવી રીતના હેન્ડલ ભરાઈ અને બ્રેકરને રેકઆઉટ કરવાનું થશે। તો અહીંયા પણ આપ જોઈ શકો છો કે બ્રેકરને આવી રીતના બરોબર હેન્ડલને નાખી અને આવી રીતના બહાર કાઢવાનું, એટલે કે રેક આઉટ કરવાનું થશે। મેગાવિનનું બ્રેકર છે એટલે એક વાર જો કમ્પ્લીટ બહાર આવી જશે એટલે એકવાર તેનો અવાજ આવશે કટ લેતે ને, એટલે બ્રેકર કમ્પ્લીટ બહાર આવી ચૂક્યું છે। આપ જોઈ શકો છો કે અહીંયા નજીક જોઈ શકો છો કે બ્રેકર બહાર આવી ગયું છે। જોઈ શકો છો અહીંયા પણ દેખાઈ રહ્યું છે અને અહીંયા પણ ટેસ્ટ પોઝિશન કમ્પ્લીટ આવી ગઈ છે। તો આવી રીતના આપ બ્રેકરને રેકઆઉટ કરી શકો છો। બંધ કરો મિત્રો। આટલી બધી સેફટી રાખવાનું કારણ એ છે કે ધારો કે બ્રેકરની અંદર કોઈ આગ એટલે કે કોઈ સ્પાર્ક થાય અને તેની આગ બહાર આવે તો આપ આર્ક શૂટ પહેરેલો હોય, પગની અંદર સેફ્ટી શૂઝ પહેરેલા હોય અને હાથની અંદર હેન્ડ ગ્લોવ્સ પહેરેલા હોય તો બચી શકાય છે અને ભવિષ્યની અંદર કોઈ એક્સિડન્ટ થતો હોય તો આવી રીતના સેફટી આપણે રાખી શકાય છે। ત્યારબાદ મિત્રો આવી રીતના બ્રેકર બહાર કાઢી અને જે ફીડરનું આપણે એલસી માંગ્યું હોય તેને અર્થિંગ કરી શકો છો, જે એલએસટીસી પર અર્થ કરી શકો છો, જેથી કરીને જે એક્સ્ટ્રા કોઈ પાવર બચ્યો કર્યો હોય થોડા ઘણો તે તો ગ્રાઉન્ડ થઈ જાય અને યુજી વિસલ કે એમજી વિસલ પીજી વિસલ જે પણ કર્મચારી છે એ સેફ્ટીથી સલામતીથી કામ કરી શકે। તો આવી રીતના આપણે કમ્પ્લીટ એલસી તેને આપીને કર્મચારીઓને સેફ્ટી પૂરી પાડી શકો છો અને આપણી રીતે આપણે પણ આર્ક શૂટ, હેન્ડ ગ્લોવ્સ અને સેફ્ટી શૂઝ પહેરીને સલામત રહી શકીએ છીએ।